નમસ્કાર ખેડૂત મિત્રો, તમે કયા ગામથી અથવા કયા શહેરમાંથી આ વિડીયો જુઓ છો તેનું નામ અથવા તમારા ગામનું નામ કમેન્ટમાં જરૂર જણાવજો, જેથી ખેડૂત યોજનાના સાચા અને સચોટ સમાચાર તમારા સુધી સમયસર પહોંચાડી શકાય. નંબર 1, ભારે વરસાદથી ખેડૂતો ચિંતિત. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને કેટલાક સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સતત ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. ડાંગર, કપાસ, મગફળી અને શાકભાજીના પાકને નુકસાન થવાની ભીતિ છે. જ્યાં પાણીનો ભરાવો વધુ છે ત્યાં ખેડૂતોને તાત્કાલિક નિકાલ કરવાની સલાહ આપવામાં આવી રહી છે. રાજ્યની રાહત બચાવ કામગીરી ચાલુ છે. નંબર 2, હવામાન વિભાગની ચેતવણી. હવામાન વિભાગે આગામી દિવસોમાં કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. ખેડૂતોને ખાતર, દવાઓ, છંટકાવ અને નવી વાવણી વરસાદ થંભ્યા પછી જ કરવાની સલાહ આપવામાં આવી રહી છે. નંબર 3, નદીઓ અને ડેમોમાં પાણીની આવક વધી. સતત વરસાદને કારણે અનેક નદીઓ અને જળાશયોમાં પાણીની આવક વધી છે. સિંચાઈ માટે આ સારા સમાચાર છે, પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં ખેડૂતોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી રહી છે. નંબર 4, ખરીફ પાકનું સતત નિરીક્ષણ કરો. કૃષિ નિષ્ણાતોએ જણાવ્યું છે કે કપાસ, મગફળી, સોયાબીન અને ડાંગરના પાકમાં પાણી ભરાઈ રહે તો મૂળ સડી શકે છે. ખેડૂતોને નિયમિત ખેતરનું નિરીક્ષણ કરવાની સલાહ આપવામાં આવી છે. નંબર 5, પશુપાલકો માટે ખાસ સૂચના. વરસાદી વાતાવરણમાં પશુઓને સૂકીને સ્વચ્છ જગ્યાએ રાખવા, ચારો ભીનો ન થાય તેનું ધ્યાન રાખવા અને ચેપી રોગોથી બચવા માટે સમયસર સારવાર કરવાની સલાહ આપવામાં આવી છે. નંબર 6, બજાર ભાવ પર વરસાદની અસર. ભારે વરસાદને કારણે કૃષિ ઉપજ બજાર સમિતિઓમાં આવકમાં ઘટાડો જોવા મળી શકે છે, જેના કારણે કેટલાક પાકોના ભાવમાં વધઘટ થવાની શક્યતા છે. ખેડૂતોને વેચાણને પહેલાં સ્થાનિક એપીએમસીના ભાવ તપાસવાની સલાહ આપવામાં આવે છે. નંબર 7, પાકમાં રોગચાળાની શક્યતા વધી. ભેજવાળા વાતાવરણમાં ફૂગજન્ય રોગો અને જીવાતો ઝડપથી ફેલાઈ શકે છે. કૃષિ વિભાગે જરૂરી હોય ત્યારે જ કૃષિ નિષ્ણાતની સલાહ મુજબ દવાઓનો ઉપયોગ કરવાની ભલામણ કરી છે. નંબર 8, ખેતરમાં સલામતી રાખો. વીજળીના કડાકા દરમિયાન ખેતરમાં કામ ન કરવું. વીજ થાંભલા અને ખુલ્લા તારથી દૂર રહેવું તથા ટ્રેક્ટર અને અન્ય મશીનોનો ઉપયોગ સાવચેતીથી કરવો. નંબર 9, સિંચાઈ યોજના બદલાવવાની સલાહ. જ્યાં પૂરતો વરસાદ થયો હોય ત્યાં હાલ વધારાની સિંચાઈ ટાળવી. ખેતરમાંથી વધારાનું પાણી બહાર કાઢવા, નાળા ખુલ્લા કરવા અને પાકની જરૂરિયાત મુજબ જ પાણી આપવું. નંબર 10, ખેડૂતો માટે મહત્ત્વની અપીલ. હવામાનની નવી આગાહી, સ્થાનિક કૃષિ કચેરીની સૂચનાઓ અને સરકારી જાહેરાત પર સતત નજર રાખો. વરસાદી સ્થિતિઓને ધ્યાનમાં રાખીને ખેતીના નિર્ણયો લેવાની નુકસાન ઘટાડી શકાય છે. નંબર 11, ગ્રામ્ય આવાસ માટે મોટી જાહેરાત. ગુજરાત સરકારે ગ્રામ્ય ઘર વિહોણા પરિવારોને ફાળવવામાં આવતા મફત રહેઠાણ અને પ્લોટ સમતળ કરવા માટે મળતી સહાયમાં નોંધપાત્ર વધારો કર્યો છે. આ નિર્ણયથી ગરીબ પરિવારોને ઘર બાંધવામાં વધુ સહાય મળશે. નંબર 12, વડાપ્રધાનની મન કી બાતમાં પાણી બચાવવાનો સંદેશ. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમને વરસાદના દરેક ટીપાને બચાવવા, જળ સંગ્રહ અને પર્યાવરણ પ્રત્યે જાગૃત રહેવાની અપીલ કરી છે. નંબર 13, ભારે વરસાદ અંગે એલર્ટ. ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. લોકોને નદી નાળાઓની દૂર રહેવા અને જરૂરી સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. 14 નંબરનો ફકરો છોડી દેવામાં આવ્યો છે. નંબર 15, પીએમ સૂર્ય ઘર યોજના. ઘર પર સોલાર પેનલ લગાવવા માટે મોટી સબસિડી યોજના યથાવત છે. નવા નિયમો હોવા છતાં પાત્ર લાભાર્થીઓને સબસિડી મળતી રહેશે. નંબર 16, ખેડૂતો માટે મહત્ત્વની સલાહ. સતત વરસાદને કારણે પાકમાં પાણી ભરાઈ ન રહે તેની ખાસ કાળજી રાખવા અને જરૂરી યોગ્ય તારે દવાઓનો છંટકાવ કરવાની કૃષિ નિષ્ણાતોએ સલાહ આપવામાં આવી છે. નંબર 17, ડીબીટી યોજનાઓ માટે દસ્તાવેજો અપડેટ રાખો. સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ સહાયની સીધી બેંક ખાતામાં જમા થાય, તેથી આધાર બેંકનું અને કેવાયસી અપડેટ રાખવાની સલાહ આપવામાં આવી રહી છે. નંબર 18, પોસ્ટ ઓફિસ બચત યોજનાને સુરક્ષિત વિકલ્પ. પોસ્ટ ઓફિસની વિવિધ બચત યોજનાઓમાં સરકારની ગેરંટી સાથે સ્થિર વ્યાજ મળતું રહે તેની લાંબા ગાળાના રોકાણ માટે હજુ પણ લોકપ્રિય છે. નંબર 19, કિસાન વિકાસ પત્ર, કેવાયસી અને અન્ય યોજનાઓ. કેવીપી, પીપીએફ, એનએસસી અને અન્ય સ્મોલ સેવિંગ યોજનાઓના નિયમો અને વ્યાજ દરો હાલ યથાવત રાખવામાં આવ્યા છે. નંબર 20, આજનો ખાસ સંદેશ. વરસાદી માહોલમાં ખેડૂતોને, પશુપાલકો અને સામાન્ય નાગરિકોને હવામાનની સત્તાવાર આગાહી પર નજર રાખવી, સુરક્ષા નિયમોનું પાલન કરવું અને સરકારી યોજનાઓનો સમયસર લાભ લેવો.